શ્રીજીની વિસર્જન યાત્રાને લઈ સુરતમાં સવારથી પોલીસે ડ્રોન કેમેરાથી નજર રાખી હતી। પોલીસ ઉપરાંત બહારથી ફોર્સ બોલાવાઈ હતી। સુરતમાં ગણેશ વિસર્જનનો બંદોબસ્તમાં પોલીસ કમિશનર 2, સંયુક્ત પોલીસ કમિશનર 2, એડિશનલ પોલીસ કમિશનર 16, ડીસીપી 35 એસીપી 106 પીઆઈ 205 પીએસઆઈ 4214 પોલીસ કર્મચારીઓ 5533 હોમગાર્ડ 12 કંપની એસઆરપીની 2 કંપની સીઆરપીએફની અને ફ્રેન્ડ્સ ઓફ પોલીસમાં 3500 લોકો જોડાશે। આમ સુરતમાં વિસર્જન યાત્રામાં 16,000થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા છે। નદી અને દરિયામાં વિસર્જન પર પ્રતિબંધ હોય જેને લઈને માત્ર કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયો હતો। ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસે શહેરના મુખ્ય રસ્તાઓ ખાનગી વાહનો માટે બંધ કરી વૈકલ્પિક રસ્તા ચૂકવ્યા હતા। તો કૃત્રિમ તળાવો પર 57 સીસીટીવી કેમેરાથી વોચ રાખી પાલિકા મોનિટરિંગ કર્યું હતું। પાલિકાના તમામ ઝોનમાં ઝોનલ ચીફ, કાર્યપાલક ઇજનેરથી લઈને બેલદારો, સફાઈ કામદારો સહિતનો કાફલો કૃત્રિમ તળાવો પર વ્યવસ્થા સંભાળી હતી।